જામનગરમાં દારૂબંધીના લીધે લીરા ઉડ્યા છે। એમઈઓ અને વિભાગીય નિયામકના ચકાસણીમાં દેશી દારૂની કોથળી અને બોટલો મળી આવી છે। ત્યારે અમદાવાદની ટીમ દ્વારા જામનગર એસટી ડેપોમાં સાફ સફાઈ અંગે ચકાસણી કરવામાં આવી હતી। ત્યારે જામનગર એસટી ડેપોમાં અમદાવાદની ટીમ દ્વારા કરવામાં આવી હતી ચકાસણી। ત્યારે છેલ્લા 53 વર્ષથી જામનગરનો એસટી ડેપો છે જર્જરિત હાલતમાં। ત્યારે નવા એસટી ડેપો બનાવવા માટે રાજ્ય સરકારે પણ મંજૂરી આપી છે। આગામી દિવસોમાં જામનગર એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવશે। ત્યારે અમદાવાદની ટીમ દ્વારા સાફ સફાઈ સહિત ડેપોમાં ચકાસણી કરવામાં આવી હતી। એમઈઓ એમડી શુક્લ વિભાગ નિયામક અને બીસી જાડેજા એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા। हमारी वड़े कचेरी मध्यस्थ कचेरी सूचना अन्वय शुभ यात्रा स्वच्छ यात्रा अंतर्गत पब्लिक ने साराम सारी सुविधा मळे अने निगम साराम सारी फेसिलिटी आपी सके। एसटी निगम पब्लिक ने अने महत्तम सुविधा आपी सके अने स्वच्छता आपी सके अने सारी बसों आपी सके। ये शुभ यात्रा अने स्वच्छ यात्रा अंतर्गत एक सफाई अभियान हाथ दीधेल छे, इंस्पेक्शन हाथ धरेल छे। એટલે વધુ ફેસિલિટી સારી કેમ વધારે બનાવીએ તે માટે એક અભિયાન લીધેલું છે। સાહેબ 53 વર્ષથી આ એસટી ડેપો જે જર્જરિત હાલતમાં છે એની અત્યારે પ્રોસેસ શું છે? એ મધ્યસ્થ કચેરી છે, એ રિપોર્ટ અલગથી સાહેબને રજૂ થશે। સાહેબ સફાઈ દરમિયાન અત્યારે જે દારૂની બોટલો અથવા તો જે શું છે પ્લીઝ થેન્ક યુ। તો ચોક્કસપણે એક પત્રકાર દ્વારા આ સવાલ અધિકારીને કરવામાં આવ્યો હતો। જે ડેપો બનવા જઈ રહ્યું છે તેમાં જર્જરિત હાલતમાં છે અને ત્યાં દારૂની કોથળીઓ અને બોટલો મળવા પામી છે। ત્યારે અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું હતું। સાંભળીએ શું કહી રહ્યા છે। સાહેબ સફાઈ દરમિયાન અત્યારે જે દારૂની બોટલો અથવા તો જે શું છે પ્લીઝ થેન્ક યુ। સાહેબ સફાઈ દરમિયાન અત્યારે જે દારૂની બોટલો અથવા તો જે શું છે પ્લીઝ થેન્ક યુ। સાહેબ સફાઈ દરમિયાન અત્યારે જે દારૂની બોટલો અથવા તો જે શું છે પ્લીઝ થેન્ક યુ।